નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ માસ્ટરજીમાં। હાલમાં જે સહાયના અલગ અલગ ફોર્મ ચાલુ છે તો તેનો લાભ કોને મળી શકે અને કેવી રીતે ફોર્મ ભરવું તે જાણીએ। તો આ યોજનાઓ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર મિત્રો ફોર્મ ચાલુ છે, તો ચાલો જાણીએ। તેની અંદર મિત્રો અનુસૂચિત જાતિ અને જે બિન અનામત વર્ગના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે આ લાભ મળવાપાત્ર છે। તો પ્રથમ આપણે જાણી લઈએ કે જે બિન અનામત વર્ગ છે તેમના માટે કયા કયા હાલમાં લાભો વિદ્યાર્થીઓ માટે છે। ત્યારબાદ અનુસૂચિત જાતિ માટેના જોઈ લઈએ। તો તેની અંદર જોઈ લઈએ તો બિન અનામત વર્ગ માટે કોચિંગ સહાય સ્કીમ તેની અંદર ફોર્મ ચાલુ છે। કોમર્શિયલ પાયલોટ લોન સ્કીમ તેની અંદર ચાલુ છે। કોમ્પિટિટિવ એક્ઝામ સહાય તેની અંદર ચાલુ છે। એક્ઝામ સ્ટડી લોન તેની અંદર પણ મિત્રો આ સહાય ફોર્મના ચાલુ છે। ત્યારબાદ ટ્યુશન સહાય તેની અંદર પણ આ ફોર્મ ચાલુ છે। સ્ટડી ફોરન જે વિદેશની અંદર ભણવા જાય છે તેમના માટે પણ આ સહાયના ફોર્મ ચાલુ છે। તો ત્યારબાદ અનુસૂચિત જાતિ માટે જોઈ લઈએ। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ 10માં 70% કે તેથી વધુ ગુણ સાથે પાસ થયેલા હોય અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓને મેડિકલ એન્જિનિયરિંગના પ્રવેશ માટે ગુજકેટ નીટ જેવી પરીક્ષાઓની પૂર્વ તૈયારી માટે તાલીમ સહાય આપવાની યોજના અમલમાં છે। અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને IIM NIPT સેપ્ટ NLU જેવી સંસ્થાઓમાં પ્રવેશ માટેની પૂર્વ પરીક્ષાની તૈયારીઓ માટેની પણ તાલીમ સહાય છે। તો તેના ફોર્મ ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર મિત્રો મંગાવવામાં આવ્યા છે, તો આપ આ ફોર્મ ભરી શકો છો। પોર્ટલ પર અરજી કર્યા બાદ સંબંધિત જિલ્લાના નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણની મંજૂરી મળ્યા બાદ તાલીમ સહાય મેળવવા માટે પોર્ટલ પર પુનઃ અરજી કરવાની રહેશે અને તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમ સંતોષકારક પૂર્ણ કર્યાનું સંસ્થાનું પ્રમાણપત્ર અને ફી ભર્યાની પોચ અપલોડ કરવાની રહેશે। તેમજ તાલીમી સંસ્થાઓમાંથી બાયોમેટ્રિક હાજરી મેળવીને સંબંધિત જિલ્લાની કચેરી ખાતે હાર્ડ કોપીમાં જમા કરાવવાની રહેશે। ત્યારબાદ તાલીમ સહાયનું ચૂકવણું કરવામાં આવશે। તો કયું પોર્ટલ છે એ જાણીએ। ગૂગલ સર્ચમાં જઈ અને તમારે ઈ સમાજ કલ્યાણ તમારે સર્ચ કરવાનું છે એટલે એ ખુલી જશે। તેની અંદર જોઈએ તો અહીં પોર્ટલ ખુલી રહ્યું છે। અહીં પોર્ટલ ખુલી ગયું છે। અહીં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે અને અહીં બિન અનામત વર્ગ માટે તમે જોઈ શકો છો કે જે ગુજરાત અનરિઝર્વડ એજ્યુકેશન આવે છે તેના ઉપર ક્લિક કરશો તો એ તમને યોજનાઓ જાણવા મળી જશે। અહીં યુઝર આઈડી અને પાસવર્ડ બનાવવાના રહેશે। રજિસ્ટર હિયરમાં ક્લિક કરી અને તમે બનાવી અને ફોર્મ ભરી શકો છો। અમારો વિડીયો દરેક વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરજો જેથી તેમને ઉપયોગી થઈ શકે। થેન્ક યુ, આભાર।